તમે ક્યારે વિચાર્યું છે કે ડોક્ટરો કોઈનું બ્લડ ગ્રુપ કેવી રીતે નક્કી કરે છે? વેલ, આજે આપણે એ જ આખી પ્રોસેસને એકદમ સરળ ભાષામાં સમજવા જઈ રહ્યા છીએ. ચાલો જોઈએ કે કેવી રીતે લોહીના બસ થોડા ટીપા વડે એબીઓ અને આરએચ સિસ્ટમનો ઉપયોગ કરીને બ્લડ ગ્રુપ જાણી શકાય છે. તો આખી વાત સમજવા માટે આપણે 5 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલાં તો બ્લડ ગ્રુપ જાણવું કેમ જરૂરી છે એ સમજીશું. પછી જોઈશું કે આ ટેસ્ટ માટે કયા કયા સાધનો જોઈએ. ત્યાર પછી 3 ટીપાવાળી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ જોઈશું. પરિણામને કેવી રીતે વાંચવું એ શીખીશું. અને છેલ્લે એ પોઝિટિવ છે કે નેગેટિવ એ પણ નક્કી કરીશું. ચાલો તો શરૂ કરીએ. જુઓ, આપણું બ્લડ ગ્રુપ જાણવું એ ખાલી એક માહિતી નથી, એ તો જીવન બચાવવા માટેની ચાવી છે. લોહી ચડાવવાથી લઈને પ્રેગ્નન્સી સુધી આ બાયોલોજિકલ ઓળખ ખૂબ જ કામની છે. આ ટેસ્ટ આપણને ચોક્કસપણે જણાવે છે કે આપણું લોહી એ, બી, એબી કે ઓ ગ્રુપનું છે, અને સાથે એ પોઝિટિવ છે કે નેગેટિવ. કોઈ પણ પ્રયોગની જેમ આમાં પણ સાધનો બહુ જ મહત્વના છે. તો ચાલો આપણે પણ એક નાનકડી લેબ બેન્ચ જેવું સેટઅપ કરીએ અને જોઈએ કે આ ટેસ્ટ માટે શું જોઈશે. સૌથી પહેલાં આપણને જોઈશે એક સાફ કાચની સ્લાઇડ. તમે આને આપણા પ્રયોગનું સ્ટેજ સમજી લો, જ્યાં આખી પ્રતિક્રિયા થવાની છે અને બ્લડ ગ્રુપનું રહસ્ય ખુલવાનું છે. અને હવે આવે છે આ આખી પ્રોસેસના સ્ટાર પરફોર્મર્સ, એન્ટી-સિરમ. આ 3 બોટલો છે, એન્ટી-એ, એન્ટી-બી અને એન્ટી-ડી. એમાં ખાસ એન્ટીબોડીઝ હોય છે જે લોહીના લાલ રક્તકણો પર ચોક્કસ માર્કર્સ, જેને આપણે એન્ટીજન્સ કહીએ છીએ, તેને શોધે છે. બસ એમની પ્રતિક્રિયા જ આપણને જણાવશે કે બ્લડ ગ્રુપ કયું છે. અને હા, સ્વાભાવિક રીતે આપણને લોહીના નમૂનાની તો જરૂર પડશે જ. પણ આ ટેસ્ટની મજા એ છે કે એના માટે બહુ જ ઓછું લોહી જોઈએ છે. બસ 3 નાનકડા ટીપા. એ આંગળીના ટેરવેથી પણ લઈ શકાય અથવા લેબમાં જે EDTA સેમ્પલ લેવાયું હોય એમાંથી પણ. અને છેલ્લે આપણને જોઈશે મિક્સિંગ સ્ટિક્સ. અહીં એક વાત ખાસ ધ્યાન રાખવાની છે. દરેક મિશ્રણ માટે અલગ અને સાફ સ્ટિક વાપરવી. કેમ? કારણ કે જો નમૂના એકબીજામાં ભળી ગયા તો પરિણામ ખોટું આવશે. એટલે ચોકસાઈ બહુ જ જરૂરી છે. ચાલો, હવે બધા સાધનો આપણી પાસે છે, તો હવે એક્શનનો સમય છે. હવે આપણે એ જોઈશું કે કેવી રીતે આ બધી વસ્તુઓને એક ચોક્કસ ક્રમમાં ભેગી કરીને સ્લાઇડ તૈયાર કરાય છે. આ પ્રોસેસ ખરેખર બહુ જ સિમ્પલ છે. જુઓ, સૌથી પહેલાં સ્લાઇડ પર 3 જગ્યાએ એ, બી અને ડી લખી દો. પછી દરેક નિશાન પર લોહીનું એક ટીપું મૂકો. એ પછી એ પર એન્ટી-એ, બી પર એન્ટી-બી અને ડી પર એન્ટી-ડી સિરમનું એક ટીપું નાખો. અને યાદ રાખજો, દરેક મિશ્રણને અલગ અલગ સ્ટિકથી હળવેથી મિક્સ કરવાનું છે. બસ છેલ્લે સ્લાઇડને 1 થી 2 મિનિટ માટે ધીમે ધીમે ગોળ ફેરવો, એટલે રિએક્શન શરૂ થઈ જશે. ઓકે, તો સ્લાઇડ તૈયાર છે અને રિએક્શનની પ્રોસેસ ચાલી રહી છે. પણ હવે મુખ્ય સવાલ એ છે કે આ બધાનો મતલબ શું? આ પ્રતિક્રિયા આપણને શું કહેવા માંગે છે? હવે આવે છે સૌથી રોમાંચક ભાગ, પરિણામોને સમજવાનો. અહીંયા આપણે શીખીશું કે સ્લાઇડ પર એવા કયા સંકેતો જોવાના છે જે બ્લડ ગ્રુપ નક્કી કરે છે. આ બધું એક જ જૈવિક પ્રતિક્રિયા પર નિર્ભર છે. આ પરિણામોને સમજવાની ચાવી એક શબ્દમાં છે, એગ્લુટિનેશન. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ એનો મતલબ બહુ સરળ છે. રક્તકણોનું એકબીજા સાથે ચોંટી જવું અથવા ગઠ્ઠા બની જવા. જો તમને સ્લાઇડ પર આવા નાના નાના દાણા જેવું દેખાય તો સમજી લેવાનું કે રિએક્શન પોઝિટિવ છે. તો ચાલો આ કોડને ડીકોડ કરીએ. નિયમ એકદમ સીધો છે. જે ખાનામાં લોહીના ગઠ્ઠા બને, સમજો કે ત્યાં એન્ટીજન હાજર છે. જો ખાલી એ વાળા ખાનામાં ગઠ્ઠા બને તો ગ્રુપ છે એ. જો ખાલી બીમાં બને તો ગ્રુપ બી. જો એ અને બી બંનેમાં આવું થાય તો ગ્રુપ થયું એ બી. અને જો ક્યાંય પણ ગઠ્ઠા ન બને અને લોહી એકદમ સ્મૂધ રહે તો એનો મતલબ છે કે ગ્રુપ ઓ છે. સિમ્પલ, બરાબર ને? તો આખા ટેસ્ટનો સાર આ જ છે. લોહીના ગઠ્ઠા બનવા એટલે કે એગ્લુટિનેશન થવું, એનો મતલબ છે હા, એ માર્કર હાજર છે. અને જો લોહી એકદમ સપાટ રહે, કોઈ દાણા ન દેખાય તો એનો મતલબ છે ના, એ માર્કર નથી. બસ આટલો જ વિઝ્યુઅલ તફાવત બધું કહી દે છે. ઓકે, તો આપણે એ, બી, એબી કે ઓ ગ્રુપ તો નક્કી કરી લીધું. પણ વાત અહીં પૂરી નથી થતી. હજી એક સવાલ બાકી છે. બ્લડ ગ્રુપ પોઝિટિવ છે કે નેગેટિવ? અને એનો જવાબ આપણને મળશે ત્રીજા ખાનામાંથી, એટલે કે ડી સ્પોટ પરથી.
તો હવે આપણું બધું ધ્યાન સ્લાઇડના ડી સ્પોટ પર હોવું જોઈએ. આ સ્પોટ RH ફેક્ટર છે કે નહીં એ તપાસે છે અને એ પણ એ જ એગ્લુટિનેશનના સિદ્ધાંત પર કામ કરે છે જે આપણે હમણાં જ સમજ્યા. અહીંયા પણ નિયમ એકદમ સીધો સાદો છે. જો ડી સ્પોટ પર લોહીના ગઠ્ઠા બનેલા દેખાય તો બ્લડ ગ્રુપ પોઝિટિવ કહેવાય, અને જો ડી સ્પોટ પર કોઈ પ્રતિક્રિયા ન થાય, લોહી એકદમ સ્મૂધ રહે, તો બ્લડ ગ્રુપ નેગેટિવ છે. જેમ કે જો A અને D બંનેમાં ગઠ્ઠા બને તો બ્લડ ગ્રુપ થયું A પોઝિટિવ. તો આજે આપણે જોયું કે કેવી રીતે લોહીના માત્ર 3 ટીપા આપણી જૈવિક ઓળખનું આખું રહસ્ય ખોલી શકે છે. આ નાનકડી પ્રક્રિયા વિજ્ઞાનની તાકાત બતાવે છે. હવે જરા વિચારો, જો લોહીનું માત્ર એક ટીપું આપણને આટલું બધું કહી શકે, તો એ આપણા શરીર અને સ્વાસ્થ્ય વિશે બીજા કેટલાય રહસ્યો છુપાવીને બેઠું હશે.